નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે દિવસના કેટલાક સૌથી ખાસ અને મહત્વના બનાવો પર એક નજર નાખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે 2000 વર્ષ જૂની જહાજ બનાવવાની રીત અને હાથીઓને ટ્રેનથી બચાવતી એઆઈ ટેકનોલોજી આ બંનેમાં શું સમાન હોઈ શકે? લાગે છે ને સાવ અલગ. પણ આજે આપણે એ જ જોઈશું કે કેવી રીતે ભારતનો ભૂતકાળ અને ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલા છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ દેશની સુરક્ષાની. હાલમાં જ કેટલાક એવા મોટા નિર્ણયો લેવાયા છે જે આપણી સંરક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. અહીં જુઓ, એક ખૂબ મોટો ફેરફાર થયો છે. જે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો છે એટલે કે CAPF, એમાં હવે અગ્નિવીરો માટે અનામત સીધી 10%થી વધારીને 50% કરી દેવામાં આવી છે. આ ખરેખર એક મોટો નિર્ણય છે જે યુવા સૈનિકોને લાંબા સમય સુધી દેશ સેવા માટે પ્રોત્સાહિત કરશે. 50,000 કરોડ રૂપિયા. આ આંકડો જ બતાવે છે કે ભારતની મહત્વાકાંક્ષા કેટલી મોટી છે. સરકારે 2029 સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસનું આ લક્ષ્ય રાખ્યું છે. મતલબ કે હવે વાત ખાલી મેક ઇન ઇન્ડિયાની નથી, પણ મેક ફોર ધ વર્લ્ડની છે. જો જેમ એરપોર્ટની સુરક્ષા માટે BCAS છે, બસ એ જ રીતે હવે આપણા દરિયાઈ બંદરો અને જહાજોની સુરક્ષા માટે પણ એક ખાસ સંસ્થા બનાવવામાં આવી છે. એનું નામ છે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી, એટલે કે BOPS. આ સંસ્થાનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે આપણા બંદરો અને દરિયાઈ માળખાકીય સુવિધાઓ એકદમ સુરક્ષિત રહે. સારું, તો સુરક્ષા પછી હવે વાત કરીએ ટેકનોલોજીની. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આપણે એવી ટેકનોલોજીની વાત કરીશું જ્યાં હજારો વર્ષ જૂનું જ્ઞાન અને આજની એકદમ નવી ટેકનોલોજી એકસાથે કામ કરી રહી છે. આ બે તસવીરો જુઓ. આ ભારતની કહાની છે. એક બાજુ આપણે આપણી પ્રાચીન ધરોહરને ફરી જીવંત કરી રહ્યા છીએ અને બીજી બાજુ એકદમ આધુનિક ટેકનોલોજીથી જીવ બચાવી રહ્યા છીએ. ચાલો આ બંને વાર્તાઓને થોડી ઊંડાણથી સમજીએ. આ જે જહાજ દેખાય છે એ કોઈ સામાન્ય જહાજ નથી. આ છે INSV કૌંડિન્ય. અને તેની ખાસ વાત એ છે કે આને બનાવવામાં એક પણ ખીલો વપરાયો નથી. હા, સાચું સાંભળ્યું. આ જહાજ 2000 વર્ષ જૂની ટાંકા પદ્ધતિથી બન્યું છે, જેમાં લાકડાના પાટિયાને દોરડાથી સીવીને જોડવામાં આવે છે. આનાથી જહાજ વધુ લવચીક બને છે, જે જૂના જમાનામાં દરિયાઈ સફર માટે ખૂબ જ ઉપયોગી હતું. 1000થી પણ વધુ આટલા હાથીઓના જીવ છેલ્લા 2 વર્ષમાં બચાવવામાં આવ્યા છે. અને એ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી. તમિલનાડુમાં રેલવે ટ્રેક પર એક એવી સિસ્ટમ લગાવાઈ છે જે હાથીઓની અવરજવર પર નજર રાખે છે અને તરત જ ટ્રેન ડ્રાઈવરને એલર્ટ મોકલી દે છે. ખરેખર ટેકનોલોજીનો આનાથી સારો ઉપયોગ શું હોઈ શકે? ટેકનોલોજીની વાત ચાલી રહી છે તો ચાલો વડોદરા જઈએ. અહીં મુનિ સેવા આશ્રમમાં દુનિયાની સૌથી મોટી ઓટોમેટિક સોલાર ડિશ લગાવવામાં આવી છે. આ માત્ર ટેકનોલોજી નથી, પણ ટકાઉ ઊર્જા અને સમાજ સેવાનું એક અદ્ભુત ઉદાહરણ છે. તો આ ડિશ કામ શું કરે છે? દરરોજ 2000 લોકો માટે રસોઈ બનાવે છે, અને એ પણ સૂર્યની ઊર્જાથી. આના કારણે રોજનું 1000 કિલો લાકડું બચે છે, એટલે કે પર્યાવરણને પણ ફાયદો અને લોકોને ભોજન પણ મળે. આને કહેવાય સાચી ક્રાંતિ. ટેકનોલોજીથી આગળ વધીને હવે આપણે વાત કરીશું શાસન અને રાષ્ટ્રીય નીતિઓની, એટલે કે એવા નિર્ણયોની જે સીધી રીતે સામાન્ય માણસના જીવન પર અસર કરે છે. ગ્રામીણ વિસ્તારો માટે એક બહુ સારા સમાચાર છે. જે મનરેગા યોજના હતી, જેમાં 100 દિવસના રોજગારની ગેરંટી મળતી હતી, તેને હવે જી રામજી નામની નવી યોજના હેઠળ વધારીને 125 દિવસ કરી દેવાઈ છે. મતલબ કે હવે 25 દિવસ વધુ કામ મળશે. આ ગામડાના લાખો પરિવારો માટે ખરેખર મોટી રાહતની વાત છે. એક તરફ આવી સારી યોજનાઓ આવી રહી છે, જે સારી વાત છે, પણ બીજી તરફ લોકશાહીની જે સૌથી મહત્વની પ્રક્રિયા છે, ચૂંટણી, એને લઈને કેટલાક ગંભીર સવાલો ઊભા થયા છે. કેટલાક આંકડાઓ સામે આવ્યા છે જે ખરેખર ચિંતા કરાવે તેવા છે. આ આંકડાઓ જુઓ. રિપોર્ટ્સ મુજબ તમિલનાડુમાં 97 લાખથી વધુ, પશ્ચિમ બંગાળમાં 58 લાખથી વધુ અને બિહારમાં 68 લાખથી વધુ લોકોના નામ વોટર લિસ્ટમાંથી ગાયબ છે. આટલી મોટી સંખ્યામાં નામો ગાયબ હોવા એ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર એક મોટો પ્રશ્નાર્થ છે. પણ આ રાજકીય ગરમાગરમી અને ચર્ચાઓ વચ્ચે એક રસપ્રદ વાત એ છે કે સંસદનું શિયાળુ સત્ર ઘણું ઉત્પાદક રહ્યું.
તમે જુઓ, લોકસભામાં 111% અને રાજ્યસભામાં તો 121% કામ થયું. આ બતાવે છે કે ગમે તેટલી ચર્ચાઓ થાય, દેશના જરૂરી કાયદાકીય કામકાજ આગળ વધી રહ્યા છે. દેશની અંદરની વાત તો થઈ, હવે જરા ભારતની સરહદોની બહાર પણ જોઈએ. વૈશ્વિક સ્તરે ભારતની શું ભૂમિકા રહી છે તેની વાત કરીએ. પહેલા વાત આપણા પાડોશી દેશ શ્રીલંકાની. ત્યાં દિત્વા નામના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. લાખો લોકો બેઘર થયા છે અને અર્થતંત્રને પણ મોટો ફટકો પડ્યો છે. પાડોશી દેશ હોવાના નાતે આ પરિસ્થિતિ ભારત માટે પણ ચિંતાનો વિષય છે. પણ આ પડકારો વચ્ચે એક ગર્વની વાત પણ છે. આપણું ISRO અવકાશમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. એ પોતાના સૌથી શક્તિશાળી રોકેટ LVM-3 પરથી અમેરિકાનો એક કમ્યુનિકેશન સેટેલાઇટ બ્લૂબર્ડ લોન્ચ કરશે. આ એક બહુ મોટી વાત છે, કારણ કે આનાથી કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં ભારતનો દબદબો વધશે. તો આ મિશનમાં ખાસ શું છે? જો, આ સેટેલાઇટનું વજન છે 6,500 કિલો. આ અમેરિકન કંપની AST સ્પેસ મોબાઇલનો છે અને તેનું કામ શું છે? એ સીધું તમારા મોબાઈલ ફોનમાં સેટેલાઇટથી બ્રોડબેન્ડ પહોંચાડશે. આટલા ભારે સેટેલાઇટને લોન્ચ કરવાનું કામ ઇસરોનું LVM-3 રોકેટ કરશે. આ ઇસરોની ક્ષમતાનો પુરાવો છે. અને હવે અંતમાં ચાલો કંઈક એવું જોઈએ જે આપણા દેશની એકતા અને સામૂહિક શક્તિને દર્શાવે છે. અમદાવાદમાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. અહીં બ્રહ્માકુમારી સંસ્થાના એક કાર્યક્રમમાં એકસાથે 90,000 લોકોએ ધ્યાન કર્યું. વિચારો, 90,000 લોકો એકસાથે એક જગ્યાએ શાંતિ માટે ધ્યાન કરી રહ્યા છે. આ ખરેખર સમુદાયની શક્તિ અને આધ્યાત્મિકતાનું એક અદ્ભુત દ્રશ્ય છે. તો આજના આખા વિશ્લેષણનો સાર શું છે? આપણે જોયું કે કેવી રીતે ભારત એકસાથે અનેક દિશાઓમાં આગળ વધી રહ્યું છે. એક તરફ સુરક્ષા અને નિકાસના નવા લક્ષ્યો છે, તો બીજી તરફ મતદાર યાદી જેવા પડકારો પણ છે. આપણે સ્પેસમાં ભારતની વધતી તાકાત જોઈ, તો સાથે સાથે પાડોશી દેશની મુશ્કેલી પર પણ નજર કરી. અને સૌથી ખાસ, પ્રાચીન જ્ઞાન અને આધુનિક AI કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે એ પણ જોયું. અને આ બધી વાતો આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે કે જ્યારે એક દેશ આટલી હાઈટેક મહત્વાકાંક્ષાઓ સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યો છે, ત્યારે શું એના માટે પોતાના પ્રાચીન ભૂતકાળને સાચવવો અને તેમાંથી શીખવું એટલું જ જરૂરી નથી? કદાચ આ જ જૂના અને નવા વચ્ચેનું સંતુલન જ ભારતની પ્રગતિનો સાચો રસ્તો છે. આના પર વિચારવા જેવું ખરું ને?